નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જ્ઞાન સેતુ ધોરણ 6 ગુજરાતીમાં કદમ 2 સુધીનો અભ્યાસ કર્યો. આજે આપણે કદમ 3 નો અભ્યાસ કરીશું. પ્રશ્ન 1, ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. ઉદાહરણ છે: જગત આવે છે, જગત આવતો હતો, જગત આવશે. આ ત્રણેય જે વાક્યો છે એ કાળનો નિર્દેશ કરે છે. તો જુઓ, જગત આવે છે એ વર્તમાન કાળ બતાવે છે, જગત આવતો હતો એ ભૂતકાળ બતાવે છે અને જગત આવશે એ ભવિષ્યકાળ બતાવે છે. હવે અહીંયા જે વાક્યો બધા આપેલા છે એ ઉદાહરણ મુજબ બનાવવાના છે. તો જુઓ, પહેલું વાક્ય છે કૂતરો ભસે છે. તો બીજું શું બનશે? કૂતરો ભસતો હતો. અને ત્રીજું બનશે કૂતરો ભસશે. જો અહીંયા હું લખું છું, જો અહીંયા કૂતરો ભસે છે, કૂતરો ભસતો હતો અને કૂતરો ભસશે. તો આ ત્રણેય કાળના વાક્યો બની ગયા. એ જ પ્રમાણે અહીંયા બાકીના જે વાક્યો છે, ચકલી ઉડે છે, બસ જાય છે, નળમાં પાણી આવે છે, આ વાક્યો ઉદાહરણ મુજબ બનાવીને તમારે લખવાના છે. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન 2, આપેલા વિરામ ચિહ્નને લગતા બે વાક્ય પાઠમાંથી શોધીને અથવા બનાવીને લખો. તો જુઓ, પેલા વિરામ ચિહ્ન વિશે આપણે સમજીએ. ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા માટે વિરામ ચિહ્નો જરૂરી છે. તો અહીંયા કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નો નો પરિચય આપણને આપ્યો છે. તો જુઓ, પહેલું છે અલ્પ વિરામ. એનું આ ચિહ્ન છે. હવે અલ્પ વિરામ વિશે પહેલા સમજીએ. તો અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા, બે થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા લાંબા વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. તો જુઓ, અહીંયા હું એક વાક્ય લખું છું. જુઓ, રમેશ, મહેશ, નરેશ અને જયેશ બગીચામાં ગયા. બરોબર ને? તો જુઓ, રમેશ પછી અલ્પ વિરામ મૂક્યું છે, મહેશ પછી અલ્પ વિરામ મૂક્યું છે. એટલે જો લાંબુ વાક્ય હોય અને વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે.
તો બાકીનું વાક્ય એ તમારે પાઠમાંથી શોધીને અથવા બનાવીને લખવાનું છે, બરોબર ને? તો જુઓ આગળ પ્રશ્ન ચિહ્ન, તો પાછળ આવું ચિહ્ન કરેલું હોય છે, એને પ્રશ્ન ચિહ્ન કહેવામાં આવે છે. તો એના વિશે સમજીએ. વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક અને ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે, બરાબર ને? તો અહીંયા હું એક વાક્ય લખું છું. તો જુઓ, કેમ, શું થયું? તો આ શું બન્યું? પ્રશ્નાર્થ વાક્ય બન્યું. તમારું નામ શું છે? બરોબર ને? એ પણ આપણે પૂછીએ ત્યારે શું થાય? પ્રશ્ન વાક્ય બને. તો આવું વાક્ય તમારે પાઠમાંથી શોધીને અથવા તો તમારે જાતે બનાવીને લખવાનું છે. તમને ચોક્કસ આવડશે, કારણ કે આના વિશે તમે ગયા વર્ષે ભણી ગયા છો. હવે આપણે જોઈએ ઉદ્ગાર ચિહ્ન. તો જો આવું ચિહ્ન કરેલું હશે એને ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે છે. એના વિશે આપણે પહેલા સમજીએ. તો આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે, અને ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે, બરોબર ને? તો એનું એક ઉદાહરણ અહીંયા લખું છું. જુઓ, તો જુઓ, મેં એક વાક્ય બનાવ્યું છે. તું તો બહુ બાજુ ઉંદર જોઈને ભાગ્યો, બરોબર ને? તો અહીંયા જુઓ, આજે મેં ચિહ્ન મૂક્યું છે એ શેનું ચિહ્ન છે? ઉદ્ગાર ચિહ્ન. આ વાક્ય કયું થયું? ઉદ્ગાર ચિહ્ન. તો આમાં શું કરવામાં આવ્યું છે? કટાક્ષ કરવામાં આવ્યો છે. જુઓ, બહાદુર કીધો છે, પણ કેવો બહાદુર? કે ઉંદર જોઈને તું ભાગ્યો. તો આવા ઉદ્ગાર ચિહ્નો તમારે પાઠમાંથી શોધીને અથવા તો જાતે બનાવીને લખવાના છે, બરાબર ને? તમને ચોક્કસ આવડશે. હવે આપણે આગળ જોઈએ પૂર્ણ વિરામ. તો જો વાક્યને અંતે આ પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે, એટલે કે પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. ક્યારેક શબ્દોને ટૂંકમાં લખવા માટે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ચિરંજીવ. તમે લગ્નની પત્રિકામાં આવું નામ જોયું હશે,
આગળ ચી લખેલો હોય, પછી પાછળ પૂર્ણ વિરામ કરેલું હોય અને છોકરો કે છોકરીનું નામ લખેલું હોય છે. તો એ આખો એ ચી પછી જે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે, આમ તો આખો શબ્દ એવો થાય ચિરંજીવ, બરોબર ને? પણ ક્યારેક શબ્દોને ટૂંકમાં લખવા માટે પણ આ રીતે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. તો જુઓ, હું અહીંયા એક વાક્ય લખું છું. જો અહીંયા કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તો જો હતો પછી મેં એક નાનું ટપકું કર્યું છે. એ શું બતાવે છે? પૂર્ણ વિરામ બતાવે. આ વાક્ય અહીંયા પૂરું થયેલું દર્શાવે છે. હા, તમે યાદ કરો, આ વાક્ય મેં શેમાંથી લીધું છે? હા, ધોરણ 5 ગુજરાતીમાં મહેનતનો રોટલો નામનો જે પાઠ છે, એ પાઠમાંથી આ વાક્ય મેં અહીંયા લખ્યું છે. તો આવા વાક્યો તમારે પાઠમાંથી શોધીને અહીંયા લખવાના છે, અથવા તમે જાતે બનાવીને પણ લખી શકશો. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન 3. આપેલા વાક્યના સરખા અર્થવાળા વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો કયા પાઠમાંથી? હા, મેં તમને હમણાં કીધું એ મહેનતનો રોટલો, એ જે પાઠ છે એ પાઠમાંથી શોધીને વાક્યો લખવાના છે, સરખા અર્થવાળા. અહીંયા જો પહેલું વાક્ય છે, મારા ચંપલનો શું ભાવ થાય? તો એમાં કયું વાક્ય આપેલું છે ચોપડીમાં? કે મારા પગના પગરખાંનું શું પડે? બરોબર ને? તો જો આ બંને જે વાક્યો છે એ શું બતાવે છે? સરખો અર્થ બતાવે છે. તો જેમ આપણે પહેલા વાક્યનું કહ્યું એ જ પ્રમાણે તમારે જે બાકીના જે વાક્યો આપેલા છે, ચિંતા કરશો નહીં મહારાજ, હું કયા મુજબ સમયસર કામ કરી જ દઈશ. પછીનું છે, વગર મહેનતે મળેલા પૈસા મારે જોઈતા નથી. ચોથું છે, કામ કરવા કારીગર રાખો અને બેઠા બેઠા મોજ કરો. બરોબર ને? તો આ જે વાક્ય આપેલું છે જેના સરખા અર્થવાળા વાક્યો તમારે મહેનતનો રોટલો જે પાઠ છે એમાંથી શોધીને લખવાના છે. બરોબર? તે પાઠનો પહેલા તમારે બરાબર અભ્યાસ કરવાનો છે અને પછી અહીંયા લખવાનું છે. હવે આગળ જોઈએ. પ્રશ્ન 4. તમને ઉપયોગી હોય તેવી 10 વસ્તુના નામ લખો. તો જો અહીંયા 10 લીટીઓ આપેલી છે. હવે તમને જે ઉપયોગી હોય એવી 10 વસ્તુના નામ તમારે અહીંયા લખવાના છે. તમે રોજબરોજ એવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હશો, બરોબર ને? તો એ વસ્તુના નામ તમારે અહીંયા લખવાના છે અને તમે સરસ રીતે લખી શકશો. જો હવે આગળ પ્રશ્ન 5. પ્રશ્નોના જવાબ લખો. તો જુઓ, પહેલો પ્રશ્ન છે, દોઢતો કહેવાનો પણ લેવાના કેટલા? આવું મહારાજે મોચીને શા માટે કહ્યું હશે? બરાબર ને? તો તમે જુઓ, તો આ પ્રશ્નોના જવાબ પણ તમારે શેમાંથી લખવાના છે? મહેનતનો રોટલો જે પાઠ છે એનો બરાબર અભ્યાસ કરીને આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે તમારી જ્ઞાન સેતુ પુસ્તિકામાં લખવાના છે. બરાબર ને? તો તમે એનો અભ્યાસ કરીને લખી દેજો. હવે જોઈએ આપણે આગળ. પ્રશ્ન 6. નીચેના વાક્યોને અનુરૂપ રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધીને લખો. તો કૌંસમાં રૂઢિપ્રયોગો આપેલા છે. બાવળાના બળથી, નિશાસો નાખવો, જીવ બાળવો, પેટનો ખાડો પૂરવો અને પગ ઉપાડવો.
હવે અહીંયા નીચે જે વાક્યો આપેલા છે એ વાક્યોને અનુરૂપ રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધીને તમારે લખવાનો છે અને ધોરણ 5 માં તમે આ રૂઢિપ્રયોગો વિશે ભણી જ ગયા છો. જુઓ પહેલું વાક્ય, અંધારું થતું જોઈ સૌ ઝડપથી ચાલવા લાગ્યા. તો અહીંયા કયો રૂઢિપ્રયોગ આવશે? હા, પગ ઉપાડો. બરાબર ને, કે અંધારું થતું જોઈ સૌ ઝડપથી ચાલવા લાગ્યા, એટલે ઝડપથી ચાલવા લાગ્યા. બરાબર, તો આ વાક્યને અનુરૂપ રૂઢિપ્રયોગ કયો થયો? પગ ઉપાડવો. એ જ પ્રમાણે બાકીના જે વાક્યો આપ્યા છે એમને અનુરૂપ રૂઢિપ્રયોગ તમારે આ કૌંસમાંથી શોધીને લખવાના છે. તમને ચોક્કસ આવડશે જ. જુઓ હવે આગળ, પ્રશ્ન 7. ઉદાહરણ મુજબ બંને બાજુએથી સરખા વંચાય તેવા શબ્દ શોધીને લખો. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, એમાં શબ્દ છે નવજીવન. તો જુઓ, નવજીવનને શરૂઆતથી વાંચીએ તો પણ સરખો વંચાય છે અને એ શબ્દને અંતેથી વાંચીએ તો પણ સરખો જ વંચાય છે. નવજીવન. બરાબર ને, તો બંને બાજુથી આ શબ્દ સરખો જ વંચાય છે. તો આવા જે બાકીના શબ્દો છે જે બંને બાજુએથી સરખા વંચાય તેવા તમારે શોધીને અહીંયા લખવાના છે. એક શબ્દ હું અહીંયા લખું છું. જુઓ, મેં કયો શબ્દ લખ્યો છે? હા, સરસ. તો આ શબ્દ બંને બાજુથી કેવો વંચાય છે? સરખો જ વંચાય છે. સરસ. અને શબ્દના અંતેથી વાંચો. સરસ. બરાબર ને, તો આવા બંને બાજુથી સરખા વંચાય તેવા શબ્દ શોધીને તમારે અહીંયા લખવાના છે. તમને આ લખવાની મજા પડશે. બરાબર ને? આવજો. આભાર.